ए, बी અને સી ક્રમશઃ 20,000, 25,000 અને 30,000 રોકીને કોઈ એક ભાગીદારીમાં વ્યવસાય ચાલુ કરે છે. ડન. એની મૂડી 3 વર્ષ માટે, બીની મૂડી 2 વર્ષ માટે અને સીડી મૂડી 1 વર્ષ માટે રોકાયેલી રહી. તો તમને કીધું છે કે કુલ 70,000નો નફો થયો હોય તો બીનો નફો તમારે શોધવાનો છે. ભાગીદારીનો દાખલો છે. ચલો ધ્યાન આપો. તો સૌથી પહેલા એ છે એના 20,000, જોજો સમજી લો. બી છે એના કેટલા હજાર? 25,000. સી છે એના આપણા કેટલા હજાર? સીના 1000 છે, આપણા 30,000 છે. ધ્યાન આપજો. બધાનો આપણે સમય લખી દઈએ. કોણ કેટલા સમય માટે છે? આની મૂડી 3 વર્ષ માટે તો ગુણ્યા 3, આની મૂડી 2 વર્ષ માટે તો ગુણ્યા 2, આની મૂડી 1 વર્ષ માટે તો ગુણ્યા 1. ચલો શું કરીએ? બધામાંથી 3 મીંડા બધામાં કોમન છે, હટાવી દો. ચાલે બિંદાસ. બધામાં 5 કોમન છે, તમે કહેતા હોય તો હટાવી દઈએ. જો 5 વડે જાય તો 4, 5 વડે જાય તો 5, 5 વડે જશે તો 6. બીજું કઈ છે? બીજું કઈ દેખાતું નથી, છોડો. હે ને? એમ તો બગડો ઉડે. જો ઉડાડવો હોય તો અહીંયાથી બગડો જાય, અહીંયાથી બગડો જાય તો 2, અહીંયાથી બગડો જાય તો 3. તો ખરેખર જોવા જઈએ તો એ જેમ બી જેમ સી ત્રણે ત્રણના નફાનો ગુણોત્તર કેટલો થશે? તો અહીંયા થશે 3 દુ 6. જોજો સમજજો. 6 જેમ કેટલા? અહીંયા ખાલી વધે છે 5 અને જેમ અહીંયા કેટલા વધશે? તો અહીંયા તમારા વધશે 3. 6 જેમ 5 જેમ 3 તમારો સરસ મજાનો ગુણોત્તર થશે. ધ્યાન આપજો. હવે આપણે શું કરવાના? તો હવે આપણી પાસે કુલ નફો આપ્યો છે 70,000નો. તો 70,000ને શું કરશું? નફાના ગુણોત્તર વડે નફાના ગુણોત્તર છે એના સરવાળા વડે ભાગી નાખીએ. તો 6 ને 5 11, 11 ને 3 કેટલા થવાના? 14 થવાના. તો આને 14 વડે ભાગી નાખો. વાહ! જો 14 પંચા સીધે ડાયરેક્ટ ઉડે છે અને તમારે જોઈએ છે બીનો નફો. તો બીનો નફો આપણો કેટલો છે? 5 ભાગ. તો 5 વડે ગુણી નાખો. ચલો ક્લિયર છે બધાને? ચલો 14 વડે જાય તો સીધું 14 પંચા 70. તો 5,000 ગુણ્યા 5 કરશો તો રાઈટ આન્સર કેટલો બનશે? 25,000, 25,000. પાર્ટનરશિપનો ક્વેશ્ચન છે એટલે સીધું જ આમનામ મંડાણ ચાલુ કરી દેવાનું. એ, બી ને સી. એ કેટલા રોકે છે? 20,000. બી કેટલા રોકે છે? 25,000 અને સી કેટલા રોકે છે? 30,000. મેં કારણ વિનાના પાછળ 3 મીંડા નથી કર્યા, નકર 9 મીંડા કરું ને તો 7 સેકન્ડ બીજી જોઈ. એ કેટલા વર્ષ માટે? 3 વર્ષ. બી કેટલા વર્ષ માટે? 2 વર્ષ અને સી કેટલા વર્ષ માટે? 1 વર્ષ. આ થઈ ગયું રોકાણ અને સમય. તો ફાઇનલ ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો આપણે કાઢશું. ચલો આ કેટલા થશે? 60. આ કેટલા થશે? 50 અને આ કેટલા થશે? 30. તો આ બધામાંથી 0 0 નીકળી જશે. આના 6 નું રોકાણ હોય તો આનું 5 હોય, સી નું રોકાણ 3 હોય. ક્લિયર છે? અને કુલ રોકાણ કેટલું થાય? 14. આ મારી દુનિયા જ છે એમ માની લો ને. પેપર સેટર એવું છે કે કુલ નફો 70,000 થયો, તો આપણા કેસમાં 14 છે અને નફો છે 70,000. કેનો કેસ પૂછ્યો છે? બી એટલે બકુલ. તો બકુલના ભાગમાં કેટલા આવે? 14 પંચા 70. તો 5 25, 25,000 રૂપિયા મારા ભાગમાં આવશે. હિસાબ કિતાબ ક્લિયર. તો આન્સર આવશે ઓપ્શન એ, 20.